નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમે માનો કે ન માનો, પરંતુ જુલાઈ મહિનામાં આ 6 રાશિઓ બનવાની છે મહાકરોડપતિ। હા મિત્રો, તમને બતાવી દઈએ કે જ્યોતિષ અનુસાર એવી 6 રાશિઓ છે જે હવે જુલાઈના મહિનામાં કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે। અને આ જુલાઈ મહિનામાં ગ્રહ ગોચર અને નક્ષત્રોની સ્થિતિ કંઈક એવા પ્રકારે બની રહી છે જેના કારણે હવે આ 6 રાશિઓ ધનથી માલામાલ બનવાની છે। હા મિત્રો, બતાવવા માંગીશું કે હવે આ રાશિવાળા લોકો ઉપર માતા લક્ષ્મીજી પોતાની અસીમ કૃપા વરસાવશે। માતા લક્ષ્મીની કૃપાથી તમને લોકોને હવે સમય સમય પર મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે અને તમારા ઉપરથી બધા જ પ્રકારના કરજો પણ ઉતરવાના છે। તમારી બધી જ તકલીફો અને પરેશાનીઓ જુલાઈના મહિનામાં સમાપ્ત થઈ જશે। માતા લક્ષ્મીની કૃપાથી જે લોકો અવિવાહિત છે તેને જુલાઈના મહિનામાં વિવાહ માટેના પ્રસ્તાવો આવશે। બતાવવા માંગીશું કે આ દરમિયાન તમારો વ્યાપાર તેમજ વ્યવસાય તેજીથી પ્રગતિ હાંસલ કરશે। સાથે જ મનપસંદ નોકરી કરવાનો અવસર પણ તમને જુલાઈના મહિનામાં પ્રાપ્ત થશે। તમારી અંદર ધન આકર્ષિત કરવાની ક્ષમતા વધશે, જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। તમારા દ્વારા કરવામાં આવેલા બધા જ પ્રયાસો હવે સફળ રહેશે। પરંતુ મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમે ઘરના વડીલો અને માતા પિતાની સલાહ અવશ્ય લો। માતા લક્ષ્મીની કૃપાથી આ દરમિયાન તમને અચાનક કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। આ જુલાઈ મહિનામાં તમને લોકોને કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે। જે લોકો ઘણા લાંબા સમયથી વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે કે પછી વિદેશમાં જઈને પોતાનો વ્યાપાર કરવા માંગે છે, તો બતાવી દઈએ કે તેના પ્રયાસો હવે સફળ સાબિત થશે। સાથે જ કાર્યક્ષેત્રમાં આ દરમિયાન તમારા નવા મિત્રો પણ બની શકે છે અને કોર્ટ કચેરી તેમજ કાનૂન સંબંધિત નિર્ણયોમાં આ દરમિયાન તમને સફળતા હાથ લાગી શકે છે। તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ। તો તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કમેન્ટમાં સાચા દિલથી જય માં લક્ષ્મી લખીને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલો। તો મિત્રો, બતાવી દઈએ કે સૌથી પહેલી રાશિ છે તુલા રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે તુલા રાશિ વાળા લોકોની આવકમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે। રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ વધારે શુભ છે। કોઈ પાર્ટી સાથે જોડાવાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન સમાજમાં તમારું માન સન્માન તેમજ પ્રતિષ્ઠા પણ વધશે। આ જુલાઈના મહિનામાં તમે તમારી યોજના અનુસાર કાર્ય કરવામાં સફળ રહેશો। કાર્યસ્થળની પરિસ્થિતિઓ પણ તમારી અનુકૂળ રહેશે। તમારું કોઈ ખાસ કામ મિત્રોની સહાયતાના કારણે પૂર્ણ થઈ શકે છે। વિદ્યાર્થીઓને હવે ઘણા લાંબા સમયથી કરેલા પ્રયાસોનું ઉત્તમ ફળ મળી શકે છે। આ જુલાઈ મહિનામાં તમને કોઈ મોટી સફળતા હાથ લાગવાની છે, જેનાથી તમારું મન પ્રભાવિત થઈ જશે। આ સાથે જ તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા બનેલી રહેશે। મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે મિથુન રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે આ મહિનામાં તમને કાર્યના ક્ષેત્રોમાં પદ ઉન્નતિ તેમજ વેતન વધારો પ્રાપ્ત થઈ શકે છે। વ્યાપાર તેમજ વ્યવસાયમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે। તમે તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। આ સાથે જ માલ મિલકત સાથે જોડાયેલા નિર્ણયોમાં તમને મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ નજર આવી રહ્યા છે। મિત્રો, આગળની રાશિ છે મેષ રાશિ। બતાવી દઈએ કે તમારા ઉપર હવે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા બનેલી રહેશે અને તમારી કિસ્મત હવે ખૂબ જ જલ્દી ચમકવાની છે।
ધન લાભની સાથે સાથે જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની સમસ્યા અને પરેશાનીઓ આ જુલાઈના મહિનામાં સમાપ્ત થઈ જશે. મિલકત સંબંધિત કાર્યોમાં તમને સફળતાના યોગ મળી રહ્યા છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આ સાથે જ જુલાઈના મહિનામાં પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થશે. મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે કન્યા રાશિ. હા મિત્રો, બતાવી દઈએ કે હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના મોટા પરિવર્તનો જોવા મળશે. તમારા ઉપર ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રષ્ટિ સૌથી અધિક બનેલી રહેશે. માતા લક્ષ્મીનું નામ લઈને તમે જે કાર્ય કરશો તેમાં તમને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. તમને તમારા ઘરમાં સૌથી વધારે મોટા ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકશો. જો તમે તમારા કાર્યને મન લગાવીને કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે તેને આ દરમિયાન ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થશે. મિત્રો, બતાવી દઈએ કે આગળની જે રાશિ છે તે છે વૃષભ રાશિ. હા મિત્રો, બતાવી દઈએ કે તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય હવે મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોપર્ટી સાથે સંબંધિત નિર્ણયોમાં તમને સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીથી જોડાયેલા નિર્ણયોમાં તમને સફળતા મળશે. આ જુલાઈ મહિનામાં તમે તમારા પરિવાર સાથે કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા તમારા માટે લાભદાયી સાબિત થશે. તમે વિચારેલા દરેક કાર્યો આ દરમિયાન પૂર્ણ થશે. તમારા વૈવાહિક જીવનમાં મધુરતા બનેલી રહેશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો તેમજ લડાઈ ઝઘડાઓ દૂર થશે. મિત્રો, આગળની રાશિ છે મકર રાશિ. હા મિત્રો, બતાવી દઈએ કે આ દરમિયાન મકર રાશિના લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થશે. આ જુલાઈના મહિનામાં તમે કોઈ નવો વ્યાપાર કે કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો. તમે શરૂ કરેલા દરેક કાર્યોમાં તમને માતા લક્ષ્મીની કૃપાથી સફળતા અવશ્ય મળશે. તમારા કાર્યોમાં આવનારી બધી જ બાધાઓ અને અડચણો આ દરમિયાન દૂર થશે. કાર્યના સ્થળે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો ભવિષ્યમાં તમને સફળતા અપાવવામાં સહાયતા કરશે. મિત્રો, આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. હા મિત્રો, બતાવી દઈએ કે આ દરમિયાન તમારું જે કાર્ય ઘણા લાંબા સમયથી રોકાયેલું કે અટકેલું હતું તે સફળ થશે. તમારી આર્થિક સ્થિતિ આ દરમિયાન મજબૂત થશે. તમારો વ્યાપાર અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને તમે તમારા વ્યાપારમાંથી ખૂબ જ વધુ ધન પ્રાપ્ત કરી શકશો. આ જુલાઈ મહિનામાં તમારા રોકાયેલા અને બગડેલા બધા જ કાર્યો સાચા સમયે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા ઘર પરિવારમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે, જેના કારણે તમારા ઘરમાં પ્રસન્નતા અને ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શનિદેવ અવશ્ય લખી દો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.